હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. આમાં આપણે તડકે સૂકવવાની જરૂર નથી કે મસાલા બનાવવાની ઝંઝટ નથી અને જે ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે. આ કેરીનું અથાણું એકદમ ઓછી વસ્તુમાંથી અને એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. અત્યારે માર્કેટમાં કાચી કેરી ખૂબ જ સરસ આવે છે, તો આ રીતે કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને 1 વર્ષ માટે સ્ટોર કઈ રીતે કરવું એ બધી જ ટ્રીક અને ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. કાચી કેરીનું અથાણું બનાવવા માટે આમાં આપણે કાચી કેરી લેવાની છે. તો કાચી કેરી તમારે કડક અને એકદમ કાચી હોય તેવી લેવાની છે. હવે આપણે એક બાઉલમાં પાણી લઈશું, એમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને કેરીને એમાં આપણે રાખી દેવાની છે અને આપણે 10 મિનિટ માટે કેરીને પલળવા દઈશું. કારણ કે આમાં આપણે છાલ ઉતારવાની નથી, એટલે પાણીમાં આ રીતે મીઠું નાખીને તમે 10 મિનિટ માટે પલાળશો એટલે એના બેક્ટેરિયા અને ધૂળ માટી બધું દૂર થઈ જશે. પછી આ રીતે સરસ તમારે એને કસી અને લઈ લેવાની છે. જો સરસ આ રીતે કસીને લઈ લેશો એટલે એકદમ ચોખ્ખી થઈ જશે અને બધો કચરો અને બધું પાણીમાં જતું રહેશે. એટલે જ આપણે મીઠાના પાણીમાં કેરીને બોળીએ છીએ. હવે એને સરસ આપણે કોટનના કપડાથી લૂછી લઈશું ને એકદમ આપણે ડ્રાય કરી લેવાની છે. પાણી બિલકુલ ના રહેવું જોઈએ, એકદમ ઘસી અને સાફ કરી લેવાની છે. હવે આપણી કેરી સરસ સાફ થઈ ગઈ છે. હવે એને આપણે કટ કરીશું. આને આપણે છાલ નથી ઉતારવાની, છાલ સાથે જ કટ કરવાની છે. આ રીતે તમે એને કટ કરી લેવાની છે. આ અથાણું ટેસ્ટમાં એટલું મસ્ત બને છે ને કે શાક ન હોય ત્યારે તમે આને શાકના ઓપ્શનમાં લઈ શકો છો. આને તમે બાળકોના ટિફિનમાં, ટ્રાવેલમાં, થેપલા, ભાખરી કે પરોઠા સાથે આપી શકો છો. જો આ રીતે આપણે એના અંદરની જે કોથળી છે તે રિમૂવ કરી લેવાની છે, કોથળી કાઢી લેવાની છે. હવે એને એકદમ નાના પીસમાં આપણે કટ કરી લઈશું. જો આ રીતે હું દેખાડું છું એ ટાઈપના તમારે પીસ કરવાના છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો આ રીતે આપણે સરસ બધી કેરીને કટ કરી લેવાની છે. જો કેરી સરસ કટ થઈ ગઈ છે. હવે આપણે એને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે જે ઘરમાં કોઈ પણ એક પાટકી હોય તે લઈ લેવાની છે. તે જ માપથી આપણે પૂરી અથાણું બનાવીશું. જો આ રીતે 1 વાટકી માપીને મેં કેરી લીધી છે. આ રીતે બધી જ કેરીને આપણે બાઉલમાં માપી અને લઈ લેશું. જો 1 વાટકી લીધી છે, હજી આપણે જોઈ લઈએ કેટલી આપણી કેરી થાય છે. એના મેઝરમેન્ટથી જ આપણે આખું અથાણું બનાવીશું. જો આ રીતે 2 વાટકી થઈ છે. આમાં તમે માપને પૂરું ફોલો કરજો. જે વાટકી એક લ્યો એ જ પાછી તમારે બધા માપમાંથી લેવાની છે. જો આ 2.5 વાટકી થઈ છે. 1.5 વાટકી આપણે કેરી લીધી છે. કેરીને આપણે બાઉલમાં લઈ લઈએ. હવે આને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે એ જ વાટકીના માપથી આપણે તેલ લેશું. 1.5 વાટકી કાચી કેરી અને 1 વાટકી તેલ. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. આ તેલને આપણે ગરમ કરવાનું છે. અહીંયા સિંગ તેલ વાપરું છું. તમારી પાસે જે પણ કોઈ તેલ હોય, તલનું તેલ કે સરસવનું તેલ, જે તમે યુઝ કરતા હોય તે તમે તેલ વાપરી શકો છો. હવે એને આપણે એકદમ ગરમ કરવા રાખી દઈએ અને ત્યાં ગરમ થાય છે ત્યાં બાજુમાં બીજી પ્રોસેસ કરી લઈએ. તેલને એકદમ ગરમ થવા રાખી દીધું છે. હવે જે બાઉલના માપથી આપણે કેરી અને તેલ લીધું છે એ જ બાઉલ આપણે માપમાં પાછું લેવાનું છે અને આ રીતે આચાર મસાલા મળે છે, જે અથાણા માટેનો તૈયાર મસાલો જ આવે છે. તે આપણે લેશું. તે તમને નજીકના કોઈ પણ કરિયાણાની દુકાનમાં મળી જશે. હવે એને પણ આપણે માપીને લઈએ. એને પણ આ રીતે પ્રેસ કરી અને લઈ લેવાનું છે. જો આ પણ આપણે 1 વાટકી લીધી છે. હવે 1.5 વાટકી કેરી, એની સામે 1 વાટકી તેલ
અને 1 વાટકી આચાર મસાલા. આ માપને આપણે ફોલો કરીશું. આ માપ સાથે તમે બનાવશો એટલે તમારું કેરીનું અથાણું બહુ મસ્ત બનશે, એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે કેરી જે પીસ કરેલા છે એની અંદર આચાર મસાલો એડ કરી દઈશું. હવે એની અંદર આપણે 1 ચમચી વરિયાળી ઉમેરીશું. આમાં આપણે વરિયાળી ઉમેરવાથી એસિડિટીનો પ્રોબ્લેમ નહીં થાય. ત્યારબાદ 1 ચમચી મીઠું ઉમેરીશું. હવે આપણે તેલ ચેક કરી લઈએ. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. જો તેલ સરસ ગરમ થઈ ગયું છે, હવે એની અંદર આપણે 1 ચમચી હિંગ ઉમેરવાની છે. હિંગ ઉમેરી અને થોડું આ રીતે હલાવી અને તરત જ તમારે એના ઉપર પ્લેટ ઢાંકી દેવાની છે, જેથી હિંગની સુગંધ સરસ તેલની અંદર આવી જાય. અને આને આપણે 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. જો સુગંધ સરસ તેલમાં આવી ગઈ છે હિંગની. હવે એકદમ સતપ હોય, સાવ સતપ હોય ત્યારે જેમ આપણે મિક્સ કરવાનું છે. તેલ બિલકુલ ગરમ ના હોવું જોઈએ. સાવ સતપ થઈ જાય ત્યારે આ બધો મસાલો છે એની અંદર આપણે તેલ મિક્સ કરી દઈશું. જો આ રીતે બધું તેલ એમાં ઉમેરી અને આપણે એને સરસ હલાવી લઈશું. અત્યારની બિઝી લાઈફમાં અથાણા બનાવવાનો ટાઈમ નથી, ત્યારે તમે આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને લો તો તરત જ બની જાય છે. હવે જો કેટલું મસ્ત બન્યું છે આપણું અથાણું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને, તો ચોક્કસ બનાવજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે આટલી રેસીપી તમને કેવી લાગી. હવે આને આપણે કઈ રીતે સ્ટોર કરવું એ પણ જોઈ લઈએ. હવે આ બધું જ અથાણું છે તેને આપણે કાચની જારમાં સ્ટોર કરીશું. કાચની જારને તમારે એકદમ તપાવીને લઈ લેવાની છે. એકદમ ડ્રાય હોય એવી જાર યુઝ કરવાની છે. હવે કાચની બરણીમાં બધું જ અથાણું આપણે રાખી દઈશું. આ રીતે અથાણું ઉમેરતા જશું અને થોડું આ રીતે પ્રેસ કરતા જશું. પછી ઉપર આ રીતે બધું જ તેલ આવી જશે. હવે આ રીતે તેલમાં ડૂબેલું અથાણું હશે ને આપણું અથાણું ક્યારેય નહીં બગડે. 1 વર્ષ સુધી એવું ને એવું જ રહેશે. બહારના રેડીમેડ અથાણામાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે, જ્યારે આમાં આપણે બિલકુલ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યો નથી. છતાં પણ 1 વર્ષ સુધી બહાર જ સ્ટોર કરી શકો છો તમે. જો આ રીતે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.